સૌથી પહેલાં મિત્રો તમે આ વિડીયો જોઈ લો, કેમ કે ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે બહુ આ ટ્રેન્ડિંગમાં ચાલે છે. આ પ્રકારનો વિડીયો બનાવીને તમે ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો વાયરલ કરી શકો છો. આ વિડીયો હું તમને એકદમ આસાન રીતે બનાવતા શીખવાડીશ. તો તમારે પણ આ વિડીયોનું એડિટિંગ શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો, અને ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન પર સૌથી પહેલાં તો મિત્રો તમારે VPNને કનેક્ટ કરી લેવાનું છે. VPNને કનેક્ટ કર્યા બાદ તમારે CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે, જે તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. બરાબર, CapCut એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને દેખાશે. તો તમારે મીવાળા ઓપ્શનમાં જવાનું છે. મીવાળા ઓપ્શનમાં જઈને સૌથી પહેલાં સેટિંગમાં જઈને નીચે આવીને તમારે આ ઓપ્શનને ઓન કરી દેવાનું છે, બિઝનેસ ક્રિએટર મોડ. બરાબર, આ ઓન કર્યા બાદ બેક આવી જવાનું છે, અને પછી તમારે એડિટવાળા ઓપ્શનમાં આવીને ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી સૌથી પહેલાં તો તમારે આ વિડીયો લઈ લેવાનું છે. બરાબર, હું જે વિડીયોની ક્લિપ લઉં છું એ વિડીયોની ક્લિપ તમારે એડ કરી લેવાની રહેશે. બરાબર, તો આ રીતના તમારે વિડીયોની ક્લિપ લઈ લેવાની છે. બરાબર, એડ ઉપર ક્લિક કરી દેવાની છે. એડ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમારી ક્લિપ આવી જશે, અને આ વિડીયોની ક્લિપ તમને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, ત્યાંથી તમે આ વિડીયોની ક્લિપને તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, તો આ રીતના તમારે વિડીયોની ક્લિપને એડ કરી લેવાની રહેશે. બરાબર, આ રીતના ક્લિપ એડ કરી લીધી પછી તમારે વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે. આ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ હું આપી દઈશ. પછી તમારે નીચે આવવાનું છે. નીચે આવ્યા બાદ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, અને તમને એક ઓપ્શન જોવા મળશે. તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમને બતાવી દઉં કયો ઓપ્શન. તો તમે જોઈ શકો છો અહીંયા તમને એક્સ્ટ્રા ઓડિયોનો ઓપ્શન તમને દેખાય. બરાબર, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે, અને તેના પર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતના ઓડિયો એનો રિમૂવ થઈ જશે. બરાબર, આ રીતના થઈ ગયો. બરાબર, પછી તમારે શું કરવાનું છે, વિડીયોની ક્લિપને કટ મારવાનો છે. ક્યાંથી કટ મારવાનો તમને બતાવી દઉં. અહીંયા આટલેથી તમારે કટ મારવાનો રહેશે અહીંયાથી. બરાબર, તો આટલે વિડીયો પર ક્લિક કરવાનું છે. સ્પ્લિટ ઉપર ક્લિક કરી આગળના ભાગને તમારે અહીંયાથી ડિલીટ મારી દેવાનો છે. બરાબર, આ રીતના કટ મારી દીધો. પછી તમારે ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે. ઓડિયો ઉપર ક્લિક કર્યા બાદ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. અહીંયા સ્ક્રોલ કરતું આવવાનું છે. તમને અહીંયા બીટવાળો ઓપ્શન દેખાશે. બરાબર, ફરીથી ઓડિયો પર ક્લિક કરીને નીચે તમને અહીંયા બીટવાળો ઓપ્શન દેખાય. બરાબર, એ બીટવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે, અને આમાં તમારે બીટ લગાવવાના છે. બરાબર, અહીંયા નહીં, તમારે જે હું તમને જ્યાં કહું એ તે તમારે બીટ લગાવી દેવાના છે. અહીંયા આ રીતના એક અહીંયા બીટ લગાવવાનો છે. આ રીતના તમને સોંગ સાંભળે છે, જેમ પાછળથી ઢોલ વાગે આ રીતના બીટ તમારે લગાવવાના છે. અહીંયા આ રીતના તમારે સોંગ સાંભળીને બીટ લગાવવાના છે. આ રીતના 3-4 તમારે બીટ લગાવવાના આવશે. બરાબર, આ રીતના લગાવીને યસ પર ક્લિક કરી દેવાનું છે. બરાબર, પછી તમારે આગળને અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી આગળની તમારે જે ક્લિપ એડ કરવાની હોય એ ક્લિપ એડ કરવાની રહેશે. બરાબર, અહીંયા હું માતાજીની ક્લિપ લઈ લઉં છું, કેમ કે આપણે એ રીતના બનાવ્યું છે એટલા માટે. બરાબર, પછી એના વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કરી તમારે એ વિડીયોનો જે ઓડિયો હોય એ ઓડિયોને વોલ્યુમને તમારે 0 કરી દેવાનું છે. બરાબર, આ રીતના કરી દીધું. પછી વિડીયોની ક્લિપ તમારે ટૂંકી હોય તો વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કરી સ્પીડવાળા ઓપ્શનમાં જઈ નોર્મલ ઉપર ક્લિક કરી સ્પીડને તમારે અહીંયા ઓછી કરી દેવાની છે, અને પછી તમારે એનેથી બેટર ક્વોલિટી ઉપર ક્લિક કરી યસ ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે વિડીયોની ક્વોલિટી એકદમ તમારે થઈ જશે. બરાબર, તો તમારે સ્મૂથ થાય તમે જોઈ શકો છો. અહીંયા સ્મૂથ થાય ત્યાં સુધી તમારે અહીંયા રાહ જોવાની રહેશે. બરાબર, અહીંયા તમારે સ્મૂથ થાય ત્યાં સુધી આપણે આમાં ફિલ્ટર લગાવતા શીખવાડું. બરાબર, કલર ગ્રેડિંગ કરતાં શીખવાડું. તો એના માટે તમારે બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમારે શું કરવાનું છે, નીચે સ્ક્રોલ કરતું જવાનું છે, અને ફિલ્ટરવાળા ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી સૌથી પહેલાં તો તમારે એક ઇફેક્ટ અહીંયા એડ કરવાનો રહેશે. અહીંયા તમને બતાવી દઉં. અહીંયા 4K વાળો ઇફેક્ટ તમારે લઈ લેવાનો છે. પછી ફૂલ કરી દેવાનો છે. એ નીચેથી યસ પર ક્લિક કરીને અને તમારે વિડીયોની ક્લિપ સુધી તમારે લાંબી થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો 4K વાળો આપણે જ્યારે એડ કરીશું એટલે તમને કઈ રીતના અહીંયા દેખાશે. બરાબર, પછી શું કરવાનું છે, તમારે ફરીથી ફિલ્ટરવાળા ઓપ્શનમાં જવાનું છે, અને તમારે જે ગમતા હોય તમે ઇફેક્ટ અહીંયાથી લઈ શકો છો. જેમ કે એક આ ઇફેક્ટ છે. બરાબર, એ ઇફેક્ટને પણ તમે અહીંયા એડ કરી શકો છો. એ બીજો પણ તમને એક ઇફેક્ટ બતાવું છું, તમને ગમતા હોય તમે એડ કરી શકો છો. અહીંયા ઘણા બધા ઇફેક્ટ તમને જોવા મળશે. બરાબર, નીચે પણ તમારે સ્ક્રોલ કરવાનું છે. અહીંયા તમે આ ઇફેક્ટ પણ એક જોઈ શકો છો પ્રોવાળો, એ ઇફેક્ટ પણ તમે લઈ શકો છો. મેં આ ઇફેક્ટ લીધેલો છે એટલે એ ઇફેક્ટ ઉપર ક્લિક કરી યસ પર ક્લિક કરી દઉં છું. બરાબર, એટલે તમને આ રીતના ઇફેક્ટ કંઈક જોવા તમને મળી જશે. બરાબર, આ રીતના ઇફેક્ટ સેટ થઈ ગયો. બરાબર, પછી તમારે બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમારે ફરીથી બેક આવીને અહીંયા ઇફેક્ટવાળા ઓપ્શનમાં તમારે જવાનું રહેશે. ઇફેક્ટમાં જઈને તમારે શું કરવાનું છે, અહીંયા જે આપણે સ્ટાર્ટમાં આવી જવાનું છે, અને પછી તમારે અહીંયાથી વિડીયો ઇફેક્ટમાં જઈ તમારે અહીંયા પ્રોવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. પ્રોવાળા ઓપ્શનમાં જઈને તમારે બીજા નંબરનો તમને જે ઇફેક્ટ દેખાય એ ઇફેક્ટ તમારે અહીંયાથી લઈ લેવાનો રહેશે. બરાબર, આ ઇફેક્ટને આપણે અહીંયાથી એડ કરી લેવાનો છે, અને યસ પર ક્લિક કરી દેવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો ઇફેક્ટ લાગશે એટલે તમારે વિડીયોની અંદર જેવું અહીંયા તમને જોવા મળશે. બરાબર, તમે જોઈ શકો છો તે ઇફેક્ટને આપણે આટલે સુધી જ રાખવાનું છે, કેમ કે આટલેથી વિડીયોને આપણે કટ કરવાનો છે એટલા માટે. તમારે અહીંયા 100% થઈ જાય પછી વિડીયોમાં કટ લગાવવાનો છે, એટલે તમારે કટમાં કંઈ પ્રોબ્લેમ આવશે નહીં. એકદમ સ્મૂથ ક્વોલિટી થઈ જાય પછી જ તમારે વિડીયોની અંદર આપણે કટ મારવાનો. ત્યાં સુધી તમે જો કટ મારશો તો તમારે વિડીયોની કટની અંદર પ્રોબ્લેમ આવી શકે છે, અને વિડીયો એડિટિંગમાં ચોંટીને અમુક ક્લિપો
ડેમેજ થઈ શકે છે. એટલા માટે આપણી 100% થઈ જશે. પછી તમને અહીંયા કટ મારીને કયો ઇફેક્ટ નાખવાની બધી માહિતી તમને વિડીયોની અંદર આપું છું, બરાબર. તો તમારે અહીંયાથી યસ પર ક્લિક કરી દેવાનું છે. થોડીક જ વારમાં આપણે ત્યાં સુધી બીજું આપણે પતાવી દઈએ, બરાબર. પછી તમારે શું કરવાનું છે, એ બેક આવવાનું છે. પછી તમારે નીચે ઓવરલે વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. ત્યાં સુધી આપણે તમને અહીંયા બીજું ઇફેક્ટ તમને લગાવતા શીખવાડી દઉં. તમારે એડ ઓવરલે ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે અહીંયાથી લાઇબ્રેરી ઉપર ઓપ્શન તમને દેખાય તેના પર ક્લિક કરી તમારે નીચે અહીંયા બેકગ્રાઉન્ડવાળો ઓપ્શન તમને દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે. ઉપર તમને 3જા નંબરનો પછી બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ તમારે લઈ લે અને એડ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર. આ રીતના બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લીધું. ત્યાં બેકગ્રાઉન્ડને તમારે અહીંથી ફૂલ સ્ક્રીનમાં કરી દેવાનું છે, રોટેટ કરીને. પછી નીચે તમારે એ સ્ક્રોલ કરવાનું છે. નીચે તમને ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે. એમાં તમને એક ઓપ્શન બતાવું તે ઓપ્શન ઉપર તમારે એ ક્લિક કરવાનું છે. તમને બતાવી દઉં, અહીંયા માસ્કવાળો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરવાનું છે અને પહેલો ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને આ રીતના રોટેટ કરી દેવાનું છે, બરાબર. અને આ જે વ્હાઇટ કલરનું ટપકું દેખાય તેને તમારે આ રીતના ખેંચવાનું છે, એટલે શેડો બની જશે અને ઉપર તમારે આ રીતના શેડોમાં લગાવી દેવાનું છે, બરાબર. પછી તમારે યસ પર ક્લિક કરી દેવાનું છે અને ક્લિપ તમારે ટૂંકું હોય તો તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારે આને ડુપ્લિકેટ કરી દેવાનું રહેશે, બરાબર. તો નીચે તમને ઓપ્શન જોવા મળશે ડુપ્લિકેટનો. ડુપ્લિકેટ ઉપર ક્લિક કરી તમારે વધારાના ભાગને અહીંયાથી આટલે સુધી રાખવાનો છે. તો આપણે અહીંયાથી આને સ્ટાર્ટિંગમાં અહીંયા આપણે કટ મારીશું, સ્પ્લિટ કરીને વધારાના ભાગને ડિલીટ મારી દઈશું. વિડીયોની ક્લિપમાં પણ આપણે એ રીતના કરીશું, સ્પ્લિટ કરી દઈશું અહીંયાથી, વધારાના ભાગને આ રીતના ડિલીટ મારી દઈશું, બરાબર. એટલે આ રીતના તમે જોઈ શકો છો, આ રીતના સેટ થઈ જશે. આ રીતના સેટ થઈ ગયું, બરાબર. પછી તમારે જેટલા પણ આપણે બીટ મારે છે એટલા બીટ ઉપર તમારે આવી જવાનું છે અને તમારે સ્પ્લિટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી કટ મારી દેવાનું છે. અહીંયા આગળ સ્પ્લિટ ઉપર ક્લિક કરવાનું છે અને ફરીથી અહીંયા તમારે વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કરી સ્પ્લિટ ઉપર ક્લિક કરી કટ મારી દેવાનું છે. જેટલી જગ્યાએ પણ આપણે બીટ મારે છે બધી જગ્યાએ તમારે આ રીતના કટ મારવાનું રહેશે, કેમ કે તમારે એમાં ઇફેક્ટ લગાવવાની છે એટલા માટે. હવે છેલ્લો ઓપ્શન આપણે બાકી રહ્યો છે તે આપણે લગાવી દઈએ, બરાબર. આ રીતના થઈ ગયું. પછી તમારે વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનના ઓપ્શનમાં જવાનું છે અને તમારે એક જ ઇફેક્ટ બધામાં લગાવવાનું છે, એટલે તમારો વિડીયો અહીંયા મજબૂત રીતે એડિટિંગ થઈ જશે, બરાબર. તમારે નીચે જવાનું છે. નીચે સ્ક્રોલ કરતાં જશો એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તમારે આમાં તમે જોઈ શકો છો ડ્રોપ ડાઉન કરીને તમને એક ઇફેક્ટ જોવા મળશે. તે ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને તમારે 3 સેકન્ડ ઉપર સેટ કરી દેવાનું છે, 3 સેકન્ડ. પછી યસ પર ક્લિક કરી દેવાનું છે. એ જ રીતના તમારે બધા જેટલી પણ ક્લિપો છે આપણી, એટલે કે જે આપણે પાછળથી એડ કરી એ બધી ક્લિપોમાં તમારે એ જ ઇફેક્ટ તમારે અહીંયા નાખવાનો રહેશે, બરાબર. તો ડ્રોપ શેડવાળો ઇફેક્ટ લઈ લેવાનો છે. 3 સેકન્ડ ઉપર લાઈને મૂકી યસ પર ક્લિક કરી દેવાનું છે. એ રીતના જેટલી પણ આપણે ક્લિપો છે બધામાં તમારે એ એનિમેશનમાં જઈ ડ્રોપ શેડોવાળો ઇફેક્ટ તમારે આપણે અહીંથી એડ કરી લેવાનું છે. આ રીતના મૂકીને યસ પર કરી દેવાનું છે, બરાબર. આ રીતના જેટલી પણ આપણે થોડીક જ છે, બરાબર. તો તેના પર તમારે આપણે અહીંથી વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે એનિમેશનમાં જવાનું છે, અહીંયા નીચે આવવાનું છે. ડ્રોપ શેડવાળો ઇફેક્ટ તમને અહીંયા મળી જ જશે. 3 સેકન્ડ ઉપર સેટ કરી દેવાનું છે. યસ પર ક્લિક કરી દેવાનું છે, બરાબર. તો આ રીતના એક જેટલી કરેલી ક્લિપ હોય આપણી એ બધામાં તમારે થોડી ઘણી છે એટલે વાર નહીં લાગે, એકદમ આસાનીથી તમે આઉટ આ રીતના સેટ કરી યસ પર ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર. આ રીતના સેટ થઈ ગયું. પછી તમારે આમાં ટેક્સ નાખવાનું છે, બરાબર. ટેક્સ નાખવા માટે તમારે શું કરવાનું છે, બેક આવવાનું છે. ટેક્સના ઓપ્શનમાં જવાનું છે. તમારે જે લખવું હોય તમારે અહીંયા લખી દેવાનું છે. તો આપણે એડ ટેક્સ ઉપર ક્લિક કરીશું. આમાં તમારે ઇફેક્ટ નાખતા પણ શીખવાડીશ. તો હું એવું લખી દઉં છું, મારે જે લખવું હોય રાજા ચોપડી, બરાબર. તો આ રીતના લખી દીધું. પછી તમારે જે ઇમોજી મૂકવું હોય એ પણ તમે મૂકી શકો છો. સ્ટાઇલમાં જવાનું છે અને ફોન્ટમાં ઓપ્શનમાં જવાનું છે. તમારે જે ફોન્ટ રાખવું હોય એ ફોન્ટ પણ તમે રાખી શકો છો. કે એ તમને ઘણા બધા ફોન્ટ તમને જોવા મળી જશે, બરાબર. તમે જોઈ શકો છો એ તમને ઘણા બધા ફોન્ટ જોવા મળશે. તમારે જે ફોન્ટ આમાં તમારે રાખવો હોય તે ફોન્ટ ઉપર તમે અહીંયા ક્લિક કરશો એટલે તમારો ફોન્ટ અહીંયા સેટ થઈ જશે, બરાબર. જેમ કે તમે જોઈ શકો છો એ તમને અહીંયા અલગ અલગ ફોન્ટ દેખાય છે. તમારે અહીંયાથી એડિટ ઉપર ક્લિક કરવાનું છે. એડિટ ઉપર ક્લિક કરી નીચે આવવાનું છે. ફોન્ટના ઓપ્શનમાં જશો એટલે તમને અલગ અલગ ફોન્ટ તમને જોવા મળી જશે. તમારે જે ફોન્ટ રાખવો હોય તમે સિલેક્ટ કરી શકો છો. પછી સ્ટાઇલવાળા ઓપ્શનમાં જવાનું છે. અહીંયા ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈને તમને બતાવી દો અહીંયા તમારે કઈ ઇફેક્ટ રાખવાની છે એ પણ તમને અહીંયા બતાવી દઉં છું. એ ઇફેક્ટ તમારે આમાં નાખી દેવાની છે એટલે તમારા વિડીયોના પ્રમાણે તમે સેટ કરી શકો છો. એ ઇફેક્ટને લઈને પછી ઉપર મૂકશો એટલે તમે જોઈ શકો છો આ રીતના તમારે સેટ થઈ જશે. ફોન્ટના ઓપ્શનમાં તમારે જે ફોન્ટ તમારે રાખવું હોય એ ફોન્ટ તમારે સિલેક્ટ કરી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો તમને જે ફોન્ટ ગમે એ ફોન્ટ તમારે અહીંયાથી રાખી લેવાનું છે. એ તમે જોઈ શકો છો તમને અલગ અલગ ઘણા બધા ફોન્ટ તમને અહીંયા જોવા મળી જશે, બરાબર. તમે જોઈ શકો છો પ્રો લેવલના ફોન્ટ પણ તમને અહીંયા મળશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના તમારે ફોન્ટ સિલેક્ટ કરી યસ પર ક્લિક કરી દેવાનું છે અને આને તમારે જ્યાં મૂકવું હોય તો તમારે એ સેટ કરીને મૂકી દેવાનું છે અને પછી વિડીયોની લંબાઈ પ્રમાણે તમારે આ રીતના અહીંથી લાંબુ કરીને દેવાનું છે, બરાબર. એકદમ આસાનીથી તમારે અહીંથી આપણે સેટ થઈ જશે. આપણે અહીંથી જે ટેક્સ છે મિત્રો એને તમારે આપણે આ વિડીયોની એન્ડ સુધી આપણે અહીંથી લાંબો કરી દઈએ છીએ, બરાબર. એટલે આ રીતના એકદમ સેટ થઈ જશે અને તમારે ઇન એનિમેશન નાખવું હોય તો તમારે અહીંથી એડિટ ઉપર ક્લિક કરવાનું છે ફરીથી ટેક્સમાં જઈને અને પછી એનિમેશનના ઓપ્શનમાં જઈને તમારે જે એનિમેશન નાખવું હોય ઇન આઉટનું એ તમે અહીંથી નાખી પણ શકો છો, બરાબર. એકદમ પ્રોપરલી તમને એડિટિંગ શીખવાડીશ. તો આ એનિમેશન તમારે લઈ લેવાનું છે અને તમારે આ રીતના રાખવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો એનિમેશન આ રીતના જોરદાર એનિમેશન તમારું સેટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો અને પછી વિડીયો તમારું બની જાય પછી તમારે 10 એસી લખેલું છે
તેના પર ક્લિક કરી અને 4K ઊંધી કરવું તો તમે કરી શકો છો. અહીં 60 fps કરી દેવાનું છે અને આને તમારે અહીંથી હાઈ કરીને એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે. 4K ક્વોલિટીની અંદર સેવ થઈ જશે, બરાબર. તો આ રીતના તમે આવું વિડીયો એડિટિંગ કરી શકો છો. મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.